ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યના અનેક જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. પોલીસ તંત્રની રહેમ નજરે આ દેશની દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી એકવાર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે કે ખોડિયાર રેલવે સ્ટેશન પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બુટલેગરોને પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને લોકો પણ આરામથી કોઈ પણ જાતના ડર વિના દારૂ પી રહ્યા છે. ખુલ્લેઆમ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે કે શું પોલીસની હપ્તાખોરીને કારણે દારૂનું વેચાણ થઈ રહ્યું છે? શું પોલીસ અને બુટલેગરની મિલીભગતથી ખુલ્લેઆમ દેશી દારૂનું ભઠ્ઠી ધમધમી રહી છે? જે દારૂના અડ્ડા સામાન્ય લોકોને પણ ખબર હોય તેનાથી પોલીસ કેવી રીતે અજાણ હોઈ શકે? પોલીસની મિલીભગત વિના ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો સંભવ જ નથી.